આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ અને બરાબર 9ના ટકોરે આ પરિણામની શરૂઆત અને આ સાથે જ અંદાજે 10,000થી વધુ બેઠક પર 9 વાગ્યે મતગણતરી હાથ ધરાનાર છે। વિધાનસભાની ચૂંટણી પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ જંગ સત્તાની સેમીફાઇનલ, ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ, કોંગ્રેસ માટે આ ચૂંટણી કમબેક કરવાનો અવસર, આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી અસ્તિત્વના જંગ સમાન। 26 એપ્રિલે યોજાયેલા મતદાનમાં રાજ્યની 15 મહાનગરપાલિકામાં 49.2% મતદાન, નગરપાલિકાઓમાં 59.50%, 34 જિલ્લા પંચાયતોમાં 61.69%, જ્યારે 260 તાલુકા પંચાયતોમાં 62.38% મતદાન થયું। આ ચૂંટણીમાં રાજ્યના 3 મુખ્ય મહાનગરો અમદાવાદ, વડોદરા અને સુરતમાં મતદારોએ ગત 2021ની ચૂંટણીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા। સુરતમાં મતદાનની ટકાવારીમાં 5%થી વધુનો ઉછાળો જોવા મળ્યો। અમદાવાદની વાત કરીએ, અહીં પણ મતદારોએ ગરમીને માત આપી 44.69% મતદાન કર્યું। બીજી તરફ નવનિર્મિત વાપી મહાનગરપાલિકામાં તો લોકશાહીનું જુવાળ પણ જોવા મળ્યો હોય તેમ સૌથી વધુ 65.68% બમ્પર મતદાન નોંધાયું અને આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકામાં 261 વોર્ડની 1101 બેઠકો માટેના 3145 ઉમેદવારો, 84 નગરપાલિકા જેની 656 વોર્ડની 2239 બેઠકો માટે 5441 ઉમેદવાર, 34 જિલ્લા પંચાયતના 1038 બેઠકો માટે 3059 ઉમેદવાર, 260 તાલુકા પંચાયતના 4976 બેઠકો માટે 13871 ઉમેદવારો મળી આ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 7253 વોર્ડની 9263 બેઠકો માટે ચૂંટણી જંગમાં રહેલા 25637 ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે ફેસલો થવા જઈ રહ્યો છે। તો અમદાવાદ મહાનગરપાલિકાનું પણ અપડેટ આપણે જાણીશું। અમારા સંવાદદાતા અભિષેક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને આ સાથે રાજકોટથી પરાક્રમસિંહ જાડેજા પણ જોડાયા છે। પરંતુ સૌથી પહેલા વાત કરી લઈએ અમદાવાદની। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતગણતરી અને 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે 2 સ્થળો પર આ મતગણતરી હાથ ધરાનાર છે। એલડી એન્જિનિયરિંગ કોલેજની સાથે ગુજરાત કોલેજમાં પણ આ મતગણતરી શરૂ થનાર છે, ત્યારે બંને કેન્દ્રમાં 24 વોર્ડની ગણતરી થનાર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 51.81% મતદાન થઈ ચૂક્યું છે અને પૂર્વ અમદાવાદના 4 ઝોનમાં 54.36%, પશ્ચિમ અમદાવાદના 3 ઝોનમાં 48.92% મતદાન થયું। વસ્ત્રાલ વોર્ડમાં આ વખતે મતદાનમાં જોકે 1.86% સુધીનો ઘટાડો પણ જોવા મળ્યો હતો। ત્યારે આ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે 48 વોર્ડની 192 બેઠકો માટે આ મતગણતરી હાથ ધરાનાર છે। કુલ 2 સ્થળો પર આ મતગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં આ મતગણતરી હાથ ધરાનાર છે। અમદાવાદથી સંવાદદાતા અભિષેક આપણી સાથે જોડાયા છે। અભિષેક, બરાબર 9ના ટકોરે શરૂ થવા જઈ રહી છે આ મતગણતરી, અત્યારે ત્યાં શું સ્થિતિ છે? બિલકુલ, લોકશાહીનું પર્વ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે। અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો 192 બેઠકો એટલે કે 48 વોર્ડમાં 192 બેઠકો હતી, જેમાંથી 2 બેઠક જે છે તે બિનહરીફ થઈ છે। 190 જેટલી બેઠકોનું પરિણામ જે છે તે જાહેર થવાનું છે। તે પહેલાં હું સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે અમદાવાદમાં 2 કેન્દ્રો આવેલા છે, જેમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ। અત્યારે હાલ સીધા આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ગુજરાત કોલેજના છે કે જ્યાં મતગણતરી જે છે તે હવે 9 વાગ્યાની આસપાસ જે છે તેની શરૂઆત થશે। સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જોઈ શકાય છે કે પોલીસનો કાફલો જે છે તે જોવા મળી રહ્યો છે। 3 લેયર સિક્યુરિટી જે છે તે પણ અહીં તૈનાત કરવામાં આવી છે, એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આજનો દિવસ જે છે ચૂંટણીના પરિણામનો મહત્વનો દિવસ। અને અમદાવાદમાં કુલ 48 વોર્ડની ચૂંટણી જે યોજાઈ હતી અને તેની પહેલાં હવે કહી શકાય કે આ જોઈ શકાય છે કે અત્યારે હાલ ગુજરાત કોલેજના દ્રશ્ય છે કે જ્યાં 21 વોર્ડની મતગણતરી જે છે તેની શરૂઆત કરવામાં આવશે। સાથે સાથે જોઈ શકાય છે કે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે। સાથે સાથે વાત કરવામાં આવે તો ગુજરાત કોલેજ ખાતે આ વોર્ડની ગણતરીની વાત કરવામાં આવે તો દાણી લીમડા, મણિનગર, ઈસનપુર, નિકોલ, વિરાટનગર, ઓઢવ, ગોતા, ચાંદલોડિયા સહિતના જેટલા 21 જેટલા એ વોર્ડ છે કે જેની મતગણતરી જે છે તે કરવામાં આવશે। સાથે સાથે બીજી તરફના પણ દ્રશ્યો બતાવવામાં આવે છે કે સીસીટીવીથી સંપૂર્ણ ઈવીએમ જે અત્યારે હાલ જે પ્રમાણે અહીં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે તેનું સતત નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે તમામ લોકો પર જે છે તે નજર રાખવામાં આવી રહી છે। અધિકૃત થયેલા લોકો એટલે કે જે ચૂંટણી સાથે અંદર સંકળાયેલા લોકો હોય, પોલીસનો કાફલો હોય, પોલીસના જવાનો હોય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોય તે લોકોને જ અંદર જવાની પરમિશન અત્યારે આપવામાં આવી રહી છે। અને આ સીધા દ્રશ્ય અત્યારે હાલ ગુજરાત કોલેજના કેમ્પસના દ્રશ્ય છે કે જ્યાં મતગણતરી જે છે તે હવે 9 વાગ્યાની આસપાસ તેની શરૂઆત જે છે તે કરવામાં આવશે અને તેને લઈને અત્યારે હાલ પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ અહીં આ વિસ્તારમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાથે સાથે જોઈ શકાય છે કે અત્યારે હાલ તમામ લોકો જે છે તે લોકોની અત્યારે હાલ પોલીસ દ્વારા જે છે તે સઘન પૂછપરછ તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અમદાવાદની વાત કરીએ ત્યારે 2 જેટલા કેન્દ્રો છે જેમાંથી આ
ગુજરાત જી. કોલેજનું કેન્દ્ર હતું કે જ્યાં હવે 9 વાગ્યાના ટકોરે આ મતગણતરીની શરૂઆત થશે. જી 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 આભાર આપનો આ માહિતી માટે. તો લોકશાહીની આ પવિત્ર પ્રક્રિયા જેમાં દરેક મતનું એટલું જ મહત્વ છે અને જનતાએ આપેલા એ દરેક મતની આજે થનારી છે ગણતરી એટલે કે મતગણતરી. આપણી સાથે ભાજપ કોંગ્રેસના નેતાઓની સાથે રાજકીય વિશ્લેષકો પણ ઉપસ્થિત છે. સૌથી પહેલા કોંગ્રેસને મારો સવાલ એ કે જનતાએ આપેલા મત જેની ગણતરી થવા જઈ રહી છે, અપેક્ષા શું છે? જી, લોકશાહી બેઝ ઉપર સૌપ્રથમ તો જે લોકોએ મતદાન કર્યું છે બધાને અભિનંદન પાઠવું છું અને ઘણું બધું આશાસ્પદ છે. લોકો વાસ્તવિકતા જાણી ગયા છે. લોકો કોંગ્રેસના ભૂતકાળના કાર્યો આજે યાદ કરી રહ્યા છે કે માત્ર વાતો કેટલી થઈ છે અને ગ્રાઉન્ડ લેવલ ગુજરાત અને દેશમાં જે કંઈ છે એ બધી કોંગ્રેસની દેણ છે. ઘણું બધું આશાસ્પદ છે અને વિશ્વાસ છે કે કીપ સ્માઇલ જેવો સમય અમારો આવશે. કોંગ્રેસને આશા છે કે સ્માઇલ કરી શકે તે પ્રકારનું પરિણામ. ભાજપને શું આશા? મારું એની પર સ્માઇલ છે ખાલી. ને સંપૂર્ણ વિજયનો વિશ્વાસ છે. મહાનગરપાલિકા બધી જ, જિલ્લા પંચાયત બધી, નગરપાલિકા 95%, તાલુકા પંચાયત 90થી 95%. કુલ મળીને અમારું જે લક્ષ્ય હતું એ 50,000 બૂથમાં જીતવું. પ્રદેશ પ્રમુખશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ જે લક્ષ્યાંક આપ્યું હતું એ પ્રમાણે સરકારની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત એ બંનેનો સરવાળો થઈને અમે 50,000 કરતાં વધારે બૂથમાં ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે અને ગઈ વખત કરતાં વધારે સારું પરિણામ મળશે. તો સારા પરિણામની આશા બંને પક્ષો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ સાથે જ વાત હવે રાજકોટની કરી લઈએ. રાજકોટ મહાનગરપાલિકા કે જેની મતગણતરી શરૂ થવા જઈ રહી છે અને આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતગણતરી થનારી છે. રાજકોટ મહાનગરપાલિકાના અપડેટ પણ આપને આપીશું કારણ કે કુલ 6 સ્થળો પર 3 વોર્ડની આ ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાનાર છે અને સૌથી પહેલાં વોર્ડ નંબર 1, 4, 7, 10, 13 અને 16ના પરિણામ જાહેર થાય તેવી પણ શક્યતા છે. આ સાથોસાથ બીજા રાઉન્ડની જ્યારે વોર્ડ નંબર 2, 5, 8, 14 અને 17ના પરિણામ જાહેર થશે એટલે કે કુલ 3 જેટલા રાઉન્ડમાં આ મતગણતરી હાથ ધરાનાર છે. રાજકોટના પરિણામ શું રહેશે, રાજકોટમાં કોને કેટલી બેઠક મળશે તેના પર સૌની નજર ટકેલી રહેશે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પરાક્રમ, દરેક મતની ગણતરી કુલ 3 રાઉન્ડમાં થનારી છે અને શું લાગી રહ્યું છે અને અત્યારના ત્યાં શું સ્થિતિ છે, સૌથી પહેલા તો એ જણાવો. ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકા એ સૌરાષ્ટ્રની સૌથી મોટી મહાનગરપાલિકા છે. આ મહાનગરપાલિકાની અંદર જે 18 વોર્ડ જે છે જેમાં 51.18% જે મતદાન થયું હતું તેની મતગણતરી રાજકોટની વિરાણી કોલેજ છે ત્યાં 3 વોર્ડની વોર્ડ નંબર 7, 8, 9 જે રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તાર ગણવામાં આવે છે ત્યાંની મતગણતરી જે છે તે શરૂ થશે. અલગ અલગ 6 જગ્યાઓ પર 3 વોર્ડની મતગણતરી 14 ટેબલ પર મતગણતરી કરવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મુખ્ય પક્ષો છે. અપક્ષો અને અન્ય રાજકીય પક્ષો પણ મેદાનમાં છે. કુલ 18 વોર્ડની 72 બેઠકો પર મતગણતરી 9 વાગ્યાથી શરૂ થશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચૂંટણી વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની 36 બેઠકો જે છે તેમાં 58.98% જેટલું મતદાન થયું હતું. ભારે તાપમાન વચ્ચે રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયત છે તેમાં 60.36% જેટલું મતદાન થયું છે. રાજકીય પક્ષોના જે આગેવાનો ધીમે ધીમે આવી રહ્યા છે. આ તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે એક બાદ એક ભાજપ કોંગ્રેસના રાજકીય પક્ષના જે આગેવાનો છે તે અત્યારે ધીમે ધીમે આવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ વચ્ચે અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. કહેવાય છે કે જે રાજકીય પક્ષની જો ગણિત માંડવામાં આવે તો કોંગ્રેસને અંદાજિત 10 થી 12 બેઠક, આમ આદમી પાર્ટીને 3 થી 4 બેઠક આવે તેવી શક્યતાઓ છે ને બાકીની અંદાજિત 58 થી 60 બેઠક એટલે કે ભાજપ જે છે તેનું પલડું ભારે રહે તેવી શક્યતાઓ છે. અત્યારે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. રાજકીય પક્ષોના જે આગેવાનો છે તે ધીમે ધીમે આવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સાથે સાથે તમામ વોર્ડની અંદર જે મોટાભાગના વોર્ડની અંદર ભાજપ દ્વારા નો રિપીટ થિયરી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. થોડી જ વાર બાદ 9 વાગ્યાની અંદર જે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. જી
જી આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. હવે રાજકોટ બાદ વાત કરી લઈએ સુરતની. તો સુરત મહાનગરપાલિકા માટે પણ આજે મતગણતરી હાથ ધરાનાર છે અને આજે ઉમેદવારોના નસીબનો પટારો ખુલશે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજ મતગણતરી અને આ ચૂંટણીના પરિણામ પર સૌની નજર. 30 વોર્ડની 120 બેઠક માટે 483 ઉમેદવારોના ભાવિ આજે ખુલશે અને સુરતમાં કુલ 504 ટેબલ પર 176 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાનાર છે. સૌથી પહેલા પરિણામ વોર્ડ નંબર 23 બમરોલી ઉધનાનું જાહેર થનાર છે અને ત્યારબાદ મજૂરા ગેટની ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ મતગણતરી જે શરૂ થનાર છે. સુરતમાં કુલ 504 ટેબલ પર 176 રાઉન્ડમાં આ મતગણતરી હાથ ધરાનાર છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ધનરાજ, સૌથી પહેલા મતગણતરી કયા વિસ્તારમાં? જી બિલકુલ, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી 30 વોર્ડ, 120 જેટલી બેઠકો અને 483 જેટલા ઉમેદવાર તેમનું ભાવિ છે એ સીલ થઈ ગયું છે. સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો, ગાંધી એન્જિનિયરિંગ કોલેજ છે અને ત્યાં અત્યારે હાલ 9ના ટકોરે જે પ્રમાણે મતગણતરી શરૂ થનાર છે ત્યારે એક બાદ એક રાજકીય પક્ષોના જે ઉમેદવારો છે તેઓ અત્યારે હાલ પ્રવેશ તેમને મેળવી લીધો છે અને જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરત ભાજપ છે એ વિજય ઉત્સવની તૈયારી કરી, પરંતુ એની વચ્ચે જે રીતે અત્યારે હાલ સેંધ મારી શકે છે તેની વાત કરીએ. તમે જણાવો કયા પ્રકારનું ચિત્ર છે અત્યારે હાલ? 27 બેઠકો જાળવી રાખશો? 27 બેઠકો તો જાળવી રાખશું, બીજી એની જગ્યાએ વધારે બેઠકો આવશે અને 27ની જગ્યાએ 72 સુધી અમે પહોંચી શકીએ એવું અનુમાન છે. ઘણા બધા વોર્ડોમાં અમે ખૂબ મજબૂત બનીને ઉભરા છીએ. ઉમેદવારો અમને બહુ સક્ષમ અને સારા મળ્યા અને લોકોએ અમને ખૂબ જ આશીર્વાદ આપ્યા છે, ખૂબ સહકાર આપ્યો છે. લોકોએ જે રીતે અમારી સાથે જોડાઈ અને પ્રચાર કેમ્પેનમાં ભાગ લીધો અને અમને આવકાર આપ્યો છે, એ પરિણામ આજે આપણને દેખાશે અને સુરતની જનતા આમ આદમી પાર્ટીને પ્રથમ પસંદગી બનાવશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે. કોંગ્રેસ કયા પ્રકારનું ચિત્રમાં જોવા મળી રહ્યું છે? મને નથી લાગતું કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં હતું. કોઈપણ જગ્યાએ કોંગ્રેસ એના પ્રચાર કેમ્પેનમાં કે કોઈપણ જગ્યાએ ભાગ લીધો એવું ક્યાંય દેખાય એવું નથી. બિલકુલ જોઈ શકાય છે, અલગ અલગ ઉમેદવારો છે અહીં ઉપસ્થિત થયા છે, પરંતુ સૌથી મોટી જે ચર્ચા ચાલી હતી, તમામ ઉમેદવાર છો અને જબરદસ્ત અત્યારે હાલ રસક. જી ધનરાજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો હવે બરાબર 9ના ટકોરે શરૂ થવા જઈ રહી છે આ મતગણતરી અને તેની સાથોસાથ આપણે એ પણ જણાવી દઈએ કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈ સટ્ટા બજાર પણ ગરમ જોવા મળી રહ્યું છે. સટ્ટા બજારમાં પણ સતત બુકીઓના મતે જો વાત કરીએ તો આ પરિણામો મહાનગરોમાં ફરી ભાજપનો લહેરાશે પરચમ અને તેની સાથે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં વિપક્ષનું જોર વધવાનું પણ બુકીઓનું અનુમાન છે. ભાજપ માટે બુકીઓના ₹1 સામે ₹1નો ભાવ પણ જોવા મળી રહ્યો છે. આ સાથે બુકીઓના મતે અમદાવાદમાં ભાજપને 153, કોંગ્રેસને 35 બેઠક મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ભાજપ માટે બુકીઓના ₹1 સામે ₹1નો ભાવ છે. સુરતમાં ભાજપને 88, આપને 88, કોંગ્રેસને 4 બેઠક, જ્યારે કે રાજકોટમાં ભાજપને 56, કોંગ્રેસને 12 અને આપને 4 બેઠક મળી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને હાલ સટ્ટા બજાર પણ ગરમ જોવા મળી રહ્યું છે. તો બુકીઓના મતે હાલ જે ફરી એક વખત ભાજપનો પરચમ લહેરાશે તેવી પણ વાત કરવામાં આવી રહી છે. ત્યારે આપણી સાથે રાજકીય વિશ્લેષકો પણ ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરી લઈએ. આપને શું લાગી રહ્યું છે, બુકીઓના મતે જે પ્રકારે ભાજપનો પરચમ લહેરાવવાની વાત કરવામાં આવી રહી છે તેની સાથોસાથ કોંગ્રેસની બેઠકોમાં વધારાની પણ વાત? બુકીઓ આર્થિક લેવડ દેવડના આધારે ટૂંકમાં એક પ્રકારનો ધંધો જ છે. સંપૂર્ણપણે અભ્યાસ કરી અને એમના તારણો કાઢતા હોય છે. બુકીઓનું જે તારણ હોય છે, પરિણામ લગભગ મોટે ભાગે એની નજીક આવતું હોય છે, પણ બેઠકો વધવાની જે ભાજપની હરીફ પાર્ટીની અપેક્ષા છે એ ખરી પડશે એવું લાગતું નથી. આપને શું લાગી રહ્યું છે, આ અંદાજ બુકીઓનો છે અને જે અત્યારે બેઠકોનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, સાચું પડશે? બુકીઓનો અંદાજ એમની રીતે ઘણું ગણતરીબાજ રીતે કરતા હોય છે. આમ છતાં અને એ લોકો પરિણામની લગભગ નજીક હોય છે, પરંતુ જ્યાં સુધી આ ચૂંટણીનો સવાલ છે, જે રીતનું મતદાન થયું છે અને SIR અને બીજા બધા ઘણા બધા પરિબળોને કારણે જે ગણતરીપૂર્વકના જે મતદારો જે તે વોર્ડની અંદર મત કરે એ સ્થિતિ રહી નથી. એટલે આ વખતના પરિણામોમાં ઘણી બધી ઉલટફેર જોવા મળશે અને રાજકીય પક્ષોની ગણતરીની બહાર પરિણામ આવશે. આમ બધે બરાબર છે કે ભગવો લહેરાશે, પરચમ લહેરાશે, એ વાત સાચી છે, પરંતુ અણધાર્યા પરિણામો કેટલીક બેઠકોમાં, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અણધાર્યા પરિણામો આવવાની સંભાવના જણાય છે. તો મતગણતરી પહેલા સટ્ટા બજાર ગરમ, આપને શું લાગી રહ્યું છે?
બિલકુલ જેમ કહ્યું બધાએ કે સટ્ટા બજારનું પ્રેડિક્શન મોટા ભાગે એ જ પ્રમાણે આપણને રિઝલ્ટ મળતું હોય છે, પણ 100% એ કહીશું કે આ વખતે SIRની પ્રક્રિયા, નંબર 2 કે જે રીતે ચોઇસ થઈ છે કે તમે ધારો કે શહેરોમાં જુઓ તો અમદાવાદમાં જ્યાં સારા કેન્ડિડેટ આપ્યા ત્યાં બહુ સારું મતદાન થયું છે, બંને પાર્ટીના મજબૂત કેન્ડિડેટ છે. એ રીતે ગ્રામીણમાં પણ મતદાન એકદમ મજબૂત રીતે થયું છે અમુક સીટોમાં. તો અણધાર્યા પરિણામો પણ ઘણી જગ્યાએ આવશે અને દરેક પાર્ટીએ કંઈનું કંઈ શીખવા લાયક રિઝલ્ટ હશે આ વખતે. તો અણધાર્યા પરિણામની પણ વાત અહીં કરવામાં આવી રહી છે. અંદાજ સાચું પડશે? ચોક્કસ સટ્ટા બજાર એ આપણામાંથી જ પ્રિડિક્શન લઈને બનાવતું એક બજાર હોય છે અને એ જોતા હોય છે કે ક્યાં કેવો ટ્રેન્ડ છે. જનરલી આપ જુઓ કે આ વખતની ચૂંટણીમાં જનરલી પહેલાં એકવાર સટ્ટા બજાર એક તરફ ચાલતું હતું, પણ આ વખતે બહુ અલગ ચેન્જ છે. શરૂઆતમાં બહુ ઓછું, પછી ધીમે પાછું વધ્યું, પાછું ઘટ્યું અને અત્યારે પાછું જે એ અનુમાન કરે છે. પણ હવે થોડીક ક્ષણો બાકી છે એટલે આપણે બહુ વધારે એમાં બહુ મગજ આપણે નહીં ચલાવીએ. પણ જે દેખાય છે આ વખતના પરિણામો ક્યાંક કંઈક નવું આવશે એ 100% વાત છે, કારણ કે એક ગણતરીની મિનિટો છે અને અત્યારે ગઈકાલ રાતથી સટ્ટા બજારના આખા પાછા ફેરફારો જે દેખાયા એ અત્યારે ભાજપ, ભારતીય જનતા પાર્ટી ચોક્કસ બધે શાસન કરશે, પણ એમાં ક્યાંક એવા ચોંકાવનારા અને એવા પેનલો તૂટવા સુધીના કદાચ આપણે આ વખતે પરિણામો જોઈ શકીશું. ચોંકાવનારા પરિણામોની વાત થઈ રહી છે, પરંતુ હવે મતગણતરી જ્યારે શરૂ થવા જઈ રહી છે, અમદાવાદથી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાયા છે. જી કુશાંગ, 2 જગ્યાઓ પર આજે મતગણતરી અમદાવાદ મહાનગરપાલિકાની યોજાનાર છે અને હવે મતગણતરી માટે બસ થોડી જ વારની શરૂઆત છે. થોડીક ક્ષણો બાદ આ મતગણતરી શરૂ થવા જઈ રહી છે. સૌથી પહેલાં ક્યાંના શરૂઆતી વલણ સામે આવી શકે તેવી શક્યતા જોવામાં આવી રહી છે? જો 9 થી 9:30ની વચ્ચે ગણતરી છે તે શરૂ કરવામાં આવશે. તેની પહેલાં અત્યારે ઉમેદવારો છે તે અહીંયા આગળ પહોંચવાની શરૂઆત થઈ છે અને અસારવા વોર્ડના જે ઉમેદવારો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે. વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું. અનુબેન, પહોંચ્યા તો છો અહીંયા આગળ, અલગ બૂથ ઉપરની ગણતરી પણ અહીંયા આગળ ચાલુ થવાની છે. કેટલો વિશ્વાસ છે અને ખાસ તો નવા ચહેરા પણ આ વખતે મેદાનમાં ઉતારવામાં આવેલા છે? ભારતીય જનતા પાર્ટી ગઈ ટર્મનો રેકોર્ડ તોડી શકશે કે શું લાગી રહ્યું છે? 100% અમને વિશ્વાસ છે કે અમે ભારતીય જનતા પાર્ટીનો 160 સીટો ઉપર અમે લાવીશું 100%, અને જીત નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીને. લીડની વાત કરવામાં આવે, લીડને લઈને હજી પણ ઉમેદવારો છે તે અસમંજસમાં છે, કારણ કે જે રીતના મતદાન થયું હતું તે જોતા હજી સુધી સ્પષ્ટ નથી થઈ શકતું કે કયા ઉમેદવારને પોતે કેટલી લીડ આવશે. આપનું શું માનવું? મને તો ચોક્કસ વિશ્વાસ જ છે કે અમે લીડ સાથે જીતીશું. અસારવા વોર્ડના ઉમેદવાર અનુબેન પટેલ અહીંયા આગળ જોડાયેલા છે અને જીતનો તેમણે ચોક્કસથી આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. અત્યારે અલગ ઉમેદવારો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે. પહેલાં પોસ્ટલ બેલેટ છે તેની તો મહાનગરપાલિકાઓની સાથોસાથ આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પણ ચૂંટણીનું પરિણામ. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં પંચાયતમાં કોંગ્રેસને મોટી આશા દેખાઈ રહી છે. આ તરફ નર્મદા જિલ્લા તાલુકા પંચાયતોમાં આપને વધુ આશા છે. સુરત મહાનગરપાલિકામાં મોટા ઉલટફેરના સંકેત પણ જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીને સુરતમાં સારા પરિણામોની આશા જોવા મળી છે. તો આ તરફ બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને આશા જોવા મળી છે. હવે શરૂઆતી વલણના આધાર પર એ નક્કી થશે કે આખરે જનતા આપેલું આ મત કેટલો નિર્ણાયક કયા પક્ષ માટે સાબિત થઈ શકે છે. આપણી સાથે હાલ મહેમાનો પણ ઉપસ્થિત છે. આશા ખરેખર શું સાબિત થશે સાચી? હું ચોક્કસથી આ વખતે એવું માનું છું કે ગુજરાતમાં જે રીતે 2015માં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના રિઝલ્ટ આવ્યા હતા એવા દેખાશે, કેમ કે કન્ટિન્યુઅસ હું પણ ગામડાઓના પ્રવાસમાં હતી, લોકોને મળી હતી, લોકોની અંદરની જે એક પરિવર્તન લાવવાની જે ઈચ્છા હતી એ જોઈને ચોક્કસ લાગે છે. અને જે રીતે આપણે મહાનગરોમાં જોઈએ છે કે મહાનગરોમાં જો ભારતીય જનતા પાર્ટીનો ફરીથી પરચમ લહેરાવાનો જ હોય તો જે નીરસ મતદાન થયું છે, કેમ કે 50% સુધી પણ અમુક મહાનગરોમાં પહોંચ્યું નથી, તો એ જ બતાવી રહ્યું છે કે લોકોને કેટલી નારાજગી છે અને એ બૂથમાં વોટ દેવા સુધી પણ નથી પહોંચ્યા. તો હું એવું માનું છું કે જે પરિવર્તનના વોટ છે એ એક લહેર લાગી છે એમની. જી, તો આ તરફ આપને શું લાગી રહ્યું છે કે શરૂઆતી વલણમાં સારા પરિણામ? જી, તમે હમણાં જે સટ્ટા બજારની વાત કરતા હતા તો તમારા માધ્યમથી હું બધાને સલાહ આપું છું કે રોકાણ કરવામાં ધ્યાન રાખજો, સાંજે આપઘાત કરવાનો વારો ન આવે, કારણ કે આ વખતે ઘણું જ બધું ધારણા કરતાં પેલું થવાનું છે. જે ભગવો વાત ચાલે છે, પણ 4-5 વાગે જે લોકશાહીમાં લોકોનો આખું જે વલણ કઈ બાજુ છે એ સ્પષ્ટ થઈ જશે અને અમને 100% આશા છે કે માવતર પાર્ટી કોંગ્રેસ તરફી ગુજરાતીઓનું વલણ રહ્યું છે, ઘણું બધું સારું થશે. જી, આપને શું લાગી રહ્યું? જો સટ્ટા બજાર જે કહેતું હોય એ હંમેશા એક પ્રકારનું સ્પેક્યુલેશન હોય છે.
પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે ગ્રાઉન્ડ સાથેનું જે કનેક્ટ છે જમીન સાથેનું, એના કારણે અમારી પાસે સાચું ફીડબેક હોય છે અને એ ફીડબેકના આધારે 100% સારામાં સારું પરિણામ આવશે. આ ચોક્કસ એક વક્તાએ કીધું એ પ્રમાણે ક્યારેક દરેક ચૂંટણીમાં ક્યારેક નાના મોટા ઉલટફેર થતા હોય છે, તો એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી 2021માં જે પ્રકારે સફળતા મળી હતી લોકોના જનસમર્થનથી, એ જ પ્રકારનું જનસમર્થન આ વખતે મળી રહ્યું છે અને એ મળશે અને પરિણામમાં પણ દેખાશે.